હેલો ગાઈસ, તો અત્યારે આપણે જઈએ દ્વારકા. કારણ કે આજે આપણો બીજો દી છે દ્વારકાનો, એટલે આપણે પાછા જઈએ દ્વારકા. તો હું આપણા ભાઈબંધ નીકળી ગયા છે દ્વારકા બાજુ. તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ભાઈબંધના ભેળીએ, કારણ કે આજથી પછી આપણે જવાનું છે દ્વારકા સાઈડ. કારણ કે અહીંયા એના ચશ્મા લેવા આવ્યો છે, તો જો એનો પૂરો આખો ભેળિયો. તો હવે હાલો દ્વારકા બાજુ નીકળીએ. તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. લેટ્સ ગો. તો હવે અહીંયા ઊભા હતા, અહીંયા કરી લીધો નાસ્તો ગંગા જમના. તો અહીંથી હવે ડાયરેક્ટ આવી જાય હાઈવે. તો હાલો તમને બધો માહોલ બતાવીએ દ્વારકાનો. આ ભાઈ અહીંયા માવો ખાય છે. ઓમ કે મૂકી દીધો માવો બનાવું છો, મૂકી દીધો. હા, તો અહીંથી થઈ ગયો છે લીંબડીનો હાઈવે સ્ટાર્ટ, અને કાંઈ સંભળાતું નથી, એટલે આપણા ક્લિપમાં વોઇસ ઓવર કર્યું છે. તો હવે આપણે આગળ જઈને તમને આ બધું રસ્તાનો આપણે માહોલ બતાવીએ. લેટ્સ ગો. તો ભાઈ આ રોડે ફૂલ ટ્રાફિક છે, કારણ કે જો પોલીસ વાળા બેરીગેટ લાગી ગયા છે. અહીંથી એક ગાડી રે કે ડીજે રે કે કોઈ સેવાભાવી ને કોઈ જવા અંદર દેતા નથી. તો કારણ કે આ રોડ એમ કહેવા માંગે છે કે ફૂલ ટ્રાફિક છે, તો આપણે હવે અંદર જઈએ. ટુ વ્હીલ વાળાને તો જવા દઈએ, એટલે હવે જોઈએ કેવું ટ્રાફિક છે, ને પછી તમને આ લોકમાં હું તમને બતાવી દઉં. આપણા ભેગા આવ્યા છે અભયભાઈ છે, અંકિત છે, આપણો ભાઈ. હવે અમે ચારે જઈએ દ્વારકા. અને અહીંયા જોઈ લો ટ્રાફિક, બધા હાલી જાય. આ લીમડી વાળો રસ્તો છે ને, જો અડધા સનરૂફ માંથી બહાર નીકળે. ભાઈ હવે આગળ માહોલ જોવા જેવો હોય છે. જો આ બધું પબ્લિક છે, જોઈ લ્યો ખાલી તમે બધા. જય દ્વારકાધીશ. એટલે આમ તડકો આવે. ફૂલ ટ્રાફિક જામ હે. જોઈ લ્યો અહીંયા કેમ છે, સેવા કેમ. જે અહીંયા પદયાત્રીઓ હોય એના માટે, બધા માટે સેવા કેમ રાખેલા. આજ મજા હે જિંદગી. ભાઈ હા, હાલો દ્વારકા. તો આપણે આગળ આવ્યા હતા ને, અહીંયા દેખાઈ ગયા વર્જંગભાઈ અને લાલુભાઈ માળેક. તો જોવો પછી આપણે એને મળ્યા. તો ભાઈ એને આપણા વ્લોગમાં ભાઈ એમ કહી દીધું કે સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમે કરી દેજો ને. હવે જાય છે આપણે આ બાજુથી બધું ડીજે ને એવું બધું જાય છે, કારણ કે ઓલી બાજુથી નથી જવા દેતા, કારણ કે ઓલી બાજુ ફૂલ રશ છે, ફૂલ ટ્રાફિક.
જો અહીંથી બધું થોડું થોડું તમને દ્વારકા દેખાતું હોય છે ને આપણે હમણાં આગળ જાય એટલે આપણે જોવાનું જ છે દ્વારકા. તો તમે આ વ્લોગમાં નવા હોય ને આવા જ વ્લોગ જોવા માંગતા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે આ બધું એક્સપ્લોર કરીએ. લેટ્સ ગો. આ ભાઈ છે ભાઈ પાકી ઘોરે ભાઈ પાકી ઘોરમાં આવે બાકી ના ખાવાની હોય. આ એસટી બસ ગુજરાતની સસ્તી. તો તમને જવો દ્વારકાનું મંદિર દેખાઈ ગયું જઈશે એ રહ્યું દ્વારકા દેશ. કોમેન્ટમાં બધા લખી રાખજો દ્વારકાધીશ. દ્વારકામાં પૂકી ગયા છે સામે છે દ્વારકાધીશનું મંદિર. હમણાં તમને દેખાય આવી ગયું છે દ્વારકાનું મંદિર. જોઈ લ્યો અહીંથી તમને દ્વારકાધીશના લાઈવ દર્શન થાય છે. એલઈડી મૂકી છે અહીંયા મોટી મોટી. જોઈ લ્યો એનો શણગાર ને. તો અત્યારે આપણે પૂગી ગયા છીએ દ્વારકાને. આપણે દર્શન કરી લીધા છે ને અંદર ફોન લઈ જવાની મનાઈ હોય એટલે તમને દર્શન ના કરાવી શકો તો એ વાતનું ભાઈ સોરી. ને હવે આપણે જઈએ બેટ દ્વારકા. આપણે પૂગી ગયા છીએ દ્વારકા. અંકિતભાઈ આવી ગયા દ્વારકા? આવી ગયા. તો હવે જઈએ આપણે બેટ દ્વારકા બાજુ. દ્વારકાધીશની લાઈવ આરતી દ્વારકાધીશની. આ હે ટાટાની રિફાઇનરી. આખી ટાટાની કંપની છે ભાઈ. એક નંબર મોટી. શું કેવું ભાઈ તમારું? ટાટા મીઠાની કંપની છે ભાઈ. આને અત્યારે અંધારું છે ને આપણે જઈએ બેટ દ્વારકા બાજુ. અત્યારે કઈ દેખાતું જ નથી. ટાટા કંપનીનો બોર્ડ આવ્યો છે ભાઈ. મોટો બોર્ડ. ખાધા પીધા વગર આ બધા રાખ્યા છે. હવે ખવડાવે તો સારી વાત છે. ભૂખ લાગી છે. તો ફાઇનલી પગી ગયા છીએ ને નવો બ્રિજ દેખાય છે સુદર્શન સેતુ. તો હાલો. જોઈ લે આપણે આવી ગયા છીએ બ્રિજ ઉપર ને આ હે સુદર્શન સેતુ. ભાઈ બેટ I tried so hard.